હેલો ફ્રેન્ડ્સ, આ પાર્ટ 1માં મેં ચેપ્ટર 15 પ્રકૃતિનું વરદાન એનું એક્સપ્લેનેશન કરેલું છે, સમજાવેલું છે. અને પાર્ટ 2માં હું એક્સરસાઇઝ બતાવું છું અને શબ્દાર્થ. તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. શબ્દાર્થ બોલું છું. સંધ્યા એટલે ઇવનિંગ, વાતાવરણ એટલે એટમોસ્ફિયર, કુતૂહલ એટલે ક્યુરિયોસિટી, ઉપયોગી એટલે યુઝફુલ, ચાખવું એટલે ટુ ટેસ્ટ, ભવિષ્યમાં ઇન ફ્યુચર, ઉગાડવું ટુ ગ્રો, ઇનામ પ્રાઇઝ, પૌત્ર પૌત્રીઓ એટલે ગ્રેન્ડ ચિલ્ડ્રન, અને પ્રકૃતિ એટલે નેચર, નૈતિક ફરજ એટલે મોરલ ડ્યુટી. હવે આપણે આગળ જોઈએ છીએ. સ્વાધ્યાયમાં એક એક વાક્યમાં લખો. ઘોડેસવારને શું જોઈને કુતૂહલ થયું? વૃદ્ધ ખેડૂતને આંબાનો છોડ રોપતા જોઈને ઘોડેસવારને કુતૂહલ થયું. જવાબ ફરીથી રિપીટ કરું છું. વૃદ્ધ ખેડૂતને આંબાનો છોડ રોપતા જોઈને ઘોડેસવારને કુતૂહલ થયું. હવે આગળ, ઘોડેસવાર શું જોઈને પ્રસન્ન થયો? ઘોડેસવાર વૃદ્ધ ખેડૂતનો વૃક્ષ પ્રેમ જોઈને પ્રસન્ન થયો. ઘોડેસવાર વૃદ્ધ ખેડૂતનો વૃક્ષ પ્રેમ જોઈને પ્રસન્ન થયો. હવે આપણે આગળ જોઈએ. ત્રીજો સવાલ છે, આપણી સૌની નૈતિક ફરજ શી છે? પ્રકૃતિની રક્ષા કરવી, તેની કાળજી લેવી જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. પ્રકૃતિની રક્ષા કરવી, એની કાળજી લેવી જોઈએ. હવે આગળ જોઈએ આપણે. સવિસ્તાર ઉત્તર લખો. વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરમાં શું કરી રહ્યો હતો? વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરના એક ખૂણામાં ખાડો ખોદી રહ્યો હતો. તેમાંથી તે આંબાનો છોડ રોપી રહ્યો હતો. વૃદ્ધ પોતાના ખેતરના એક ખૂણામાં ખાડો ખોદી રહ્યો હતો. તેમાં તે આંબાનો છોડ રોપી રહ્યો હતો. હવે આગળ જોઈએ આપણે. બીજો સવાલ છે, ઘોડેસવાર કોણ હતો? તેણે ખેડૂતને ઇનામમાં શું આપ્યું અને કેમ? ઘોડેસવાર કોણ હતો? ઘોડેસવાર રાજા હતો. તેણે ખેડૂતને ઇનામમાં શું આપ્યું? તેણે વૃદ્ધ ખેડૂતને ઇનામમાં એક સોના મહોર આપી. આગળ, કારણ કે, એનું કારણ શું હતું? કારણ કે ખેડૂતનો વૃક્ષ પ્રેમ જોઈને તે ખૂબ પ્રસન્ન થયો હતો. ખેડૂતે રાજાને કહ્યું હતું કે માં આ રોપેલા આંબાનું ફળ ભવિષ્યમાં મારા પૌત્ર પૌત્રીઓ ચાખશે. ચલો હવે આગળ જોઈએ આપણે. કોણ બોલે કોને કહે? શું ઘેર જવાની ઉતાવળ નથી? આ વાક્ય ઘોડેસવાર રાજા બોલે છે અને વૃદ્ધ ખેડૂતને કહે છે. તમારો વૃક્ષ પ્રેમ જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. આ વાક્ય ઘોડેસવાર રાજા બોલે છે અને વૃદ્ધ ખેડૂતને કહે છે. જે આંબાની કેરી મેં ખાધી છે તે આંબો મારા દાદાએ રોપેલો છે. આ વાક્ય વૃદ્ધ ખેડૂત બોલે છે અને ઘોડેસવાર રાજાને કહે છે. ચલો હવે આગળ જોઈએ આપણે. જોડણી સુધારો. પહેલો નંબર પ્રકૃતિનો આવશે, બીજો કુતૂહલ આવશે અને ત્રીજામાં પ્રસન્ન વચ્ચેનું આવશે. હવે આગળ જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દ. સંધ્યા, ઉષા, અધૂરું, પૂરું, પ્રસન્ન, અપ્રસન્ન, શાંત, અશાંત, ઉપયોગી, બિનઉપયોગી, વૃદ્ધ અને યુવાન. વૃદ્ધનું શું છે? યુવાન છે. વચન બદલો. ખેડૂતો, ખેડૂત, કેરીઓ, કેરી, વડીલ, વડીલો, વૃક્ષો, વૃક્ષ, આંબો, આંબા. હવે આગળ જોઈએ. સુવિચાર અને સુંદર અક્ષરે લખો. આ તો કોપી કરવાની છે. જેમ લખેલું છે એ જ ઇટ ઇઝ લખી કાઢો. ઓકે. હવે હું મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આખી બુકનું મેં આમાં યુટ્યુબ પર નાખેલું છે. તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો એટલે એક એક ચેપ્ટર તમને આમાં મળી જશે.